નમસ્કાર મિત્રો, હું છું મિલન પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો ડિફરન્ટ એજ્યુકેશન. આપની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જ્ઞાન સહાયકના પગાર વિશે વાત કરીશું કે જ્ઞાન સહાયકનો પગાર ક્યારે થશે, રજાનો પગાર કપાશે કે મળશે, નવેમ્બરનો પગાર મળશે અને જ્ઞાન સહાયકોને 1 મહિનાની અંદર કેટલી સીએલ મળવા પાત્ર છે એના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. તો મિત્રો, આપણને અત્યાર સુધી એ પ્રશ્ન સતાવતો હતો કે જ્ઞાન સહાયકનો પગાર પ્રવાસીની જેમ જ 3 મહિને થશે કે દર મહિને થશે. તો મિત્રો, જ્ઞાન સહાયક માટે સારા સમાચાર કહી શકાય કે જ્ઞાન સહાયકનો પગાર હવેથી દર મહિને રેગ્યુલર થશે. તારીખ 6/1/2024ના રોજ જ્ઞાન સહાયકોની બેંક ડિટેલ મંગાવવામાં આવી છે. એના ઉપરથી એ સાબિત થાય કે જ્ઞાન સહાયકનો પગાર ટૂંક સમયમાં એટલે કે 10 થી 15 દિવસની અંદર થઈ જશે. દરેક મિત્રોને એ પણ મૂંઝવણમાં હોય છે કે રવિવારનો પગાર કપાશે કે મળશે, અથવા તો જાહેર રજાનો પગાર કપાશે કે મળશે. તો મિત્રો, રવિવારનો પગાર તમને મળવાપાત્ર છે અને જે કોઈ જાહેર રજા આવે છે એનો પણ પગાર મળવાપાત્ર છે. આ ઉપરાંત એક પરશુરામ રજા પણ મળવાપાત્ર છે. બીજો પણ એક પ્રશ્ન હતો કે નવેમ્બર માસનો પગાર મળશે કે નહીં. તો મિત્રો, નવેમ્બરના જે વેકેશનના દિવસો છે એને બાદ કરીને જે દિવસો છે 1 થી 8 તારીખ અને છેલ્લે 30 તારીખ, તો આ 9 દિવસનો પગાર તમને મળવાપાત્ર રહેશે. જ્ઞાન સહાયકનો પગાર ઉમેદવારના બેંક એકાઉન્ટની અંદર આવશે. તો આ માટે જરૂરી 2 બેંક એકાઉન્ટ માન્ય ગણાય છે, જેમાં એક બેંક છે SBI અને બીજી બેંક છે બેંક ઓફ બરોડા. આ બેમાંથી કોઈ પણ એકમાં ખાતું હોવું જરૂરી છે. આ ખાતાની અંદર તમારો પગાર આવશે. આજના વિડીયોમાં આટલું જ. નવી અપડેટ માટે જોતા રહો ડિફરન્ટ એજ્યુકેશન. થેન્ક યુ ફોર વોચિંગ.